આજની ધર્મકથા. પ્રણામ. પન્યા શ્રી ભદ્રંકર વિજયજી મહારાજ. આચાર્ય પદવી ન લેવી એવો જે નિર્ણય સાહેબે કર્યો અને એના કારણે સાહેબની જે એક છબી આ જગતની સામે ઉપસ્થિત થઈ, એમની નિસ્પૃહતા, એમનું નિષ્કામપણું, કોઈ પણ પ્રકારે ક્યાંય પણ કોઈ કામના કે ઈચ્છા નહીં, અને આ બધાથી કદાચ ચડિયાતો ગુણ કે એમની લઘુતા, આટલો મોટો ત્યાગ કર્યા છતાં પણ ક્યાંય એનું જાહેરનામું નહીં, એ છતું કરવાની કે જતાવવાની કોઈ ચેષ્ટા નહીં. બહુ જ સામાન્યપણે પોતાની લઘુતા દર્શાવી દેવી કે હું હજી જે પદને વર્યો છું એ પદને પણ લાયક થાવ, બસ એટલી કરુણા, એટલી કૃપા વડીલો તરફથી મને મળે તો ઘણું. આમ કહી અને આચાર્ય પદવીને હું ત્યાગું છું એમની વાતને, એવો પણ કોઈ જતાવવાનો ભાવ નહીં. કંઈક છોડવું એ જેટલું મહત્ત્વનું છે એટલી જ મહત્ત્વની વાત એ છે કે એ છોડવાની જે જાહેરનામાની વાત છે, એ જતાવવાની વાત છે, એને છોડવું એ વધુ મહત્ત્વનું હોય છે. આજે આપણા ત્યાગની જેટલી મૂર્છા છે ઘણી બધી વાર ધર્મીજનોમાં, એટલી ઘણીવાર આપણને સામાન્યજનોની અંદરમાં ભોગની મૂર્છા પણ ન લાગે. આપણે ત્યાગ કર્યો હોય તો એની મૂર્છા આપણે વર્ષો સુધી સચવાવીને રાખીએ. એની તકતી, એના વિશેની વાતો, વોટ્સએપ વગેરે માધ્યમો દ્વારા એની જાહેરનામું. ત્યાગ એ તો ત્યાગ જ હોય, પછી એ ત્યાગની જાહેર ખબરોનો પણ ત્યાગ આવી જાય એની સાથે, પણ બધું ચાલે. પન્યાસી મહારાજમાં આવું ન ચાલે. એ આખી ઘટના પૂર્ણ થતાં સાહેબનું ચાતુર્માસ જે છે 2023નું, એટલે કે ઈસવીસન 1967નું, પાલી જિલ્લાના ફક્ત 5000ની વસ્તીવાળા લુણાવા ગામમાં નિશ્ચિત થયું. આ જિનાલયની અંદરમાં ઋષભદેવ ભગવાનનું દેરાસર, પદ્મપ્રભા ભગવાનનું દેરાસર, શાંતિનાથ ભગવાનનું જિનાલય, વાસુપૂજ્ય સ્વામી ભગવાનની દાદાવાડીનું દેરાસર આદિ પ્રાચીન તીર્થો આજુબાજુમાં છે લુણાવા ગામમાં. એ જોઈ પન્યાજી મહારાજને ખૂબ આનંદ થયો. આજુબાજુથી લોકોને ખ્યાલ આવી ગયો કે સાહેબ પધાર્યા છે, એટલે રોજ રોજ અલગ અલગ ગામડેથી લોકો દર્શન માટે આવવા લાગ્યા. ચાતુર્માસ સરસ પ્રમાણે ચાલી રહ્યું હતું. દિવાળી આવી, નવા વર્ષનો દિવસ આવ્યો, એટલે સાહેબે માંગલિકમાં બહુ સરસ વાત કરી કે જૂનું વર્ષ પૂરું થાય એટલે મનુષ્ય જન્મના આયુષ્યમાંથી 360 જેટલા દિવસો પસાર થઈ ગયા. આ દિવસોમાં જે સુકૃત થયું તે અનુમોદનીય, જે દુષ્કૃત થયું તેટલું બધું ગર્હનીય. દરેક સારા કૃત્યોને યાદ કરી અને નવા વર્ષમાં એવી રીતે પ્રવેશ કરવો કે જાણે સુકૃત કરવાનો ભંડાર, એની ચાવી આપણને હાથમાં મળી ગઈ છે. માનવ જીવનરૂપી અવસરની દરેક ક્ષણ એ પૂર્વે કરેલા ધર્મના કારણે જ મળી છે, એટલે આ જીવન ઉપર આપણો જેટલો અધિકાર છે એના કરતાં વધુ અધિકાર ધર્મનો છે. દરેક પળ આ નવા વર્ષની એ ધર્મમય પસાર કરવાનો સંકલ્પ લઈ અને નવું વર્ષ શરૂ કરવું જોઈએ. અનેક વાતો આવી સાહેબની. બીજી એક વાત સરસ બહુ સાહેબે કરી હતી કે વિધિપૂર્વક 1 લાખ નવકાર ગણવાથી તીર્થંકર નામકરણમાં બંધાય છે. આવું એક જે વાક્ય આવે છે, એ વાક્યનો એવો અર્થ ન થાય કે દરેક વ્યક્તિ તીર્થંકર બનશે. તીર્થંકર તો એ જ વ્યક્તિ બનશે કે જે મૂળમાં તીર્થંકરનો જીવ છે. તો પછી આવું વાક્ય લખવાનું કારણ શું? તો કે કારણ એ કે 1 લાખ નવકાર ગણવાથી સકળ જીવ રાશિ સાથે તીર્થંકર જેવા સ્નેહનો પરિણામ થાય છે, અને તીર્થંકર પરમાત્માઓના જીવે સવિજીવ કરું શાસન રસીની જે સર્વોત્કૃષ્ટ ભાવના ભાવી હતી એના અધિકારી થવાય છે, અને એ અધિકારી થવાના કારણે ઉત્તરોત્તર અધિક મળે એવું શુભ અનુબંધી પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન થાય છે. નવા વર્ષની અંદરમાં દ્વાદશાંગીનો સંક્ષિપ્ત સ્વાધ્યાય કર્યાનું ફળ, એટલે કે રોજની 1000 નવકારવાળી 1000 નવકાર રોજના, એ ગણવા જેવું છે. આવી પ્રેરણા પણ સાહેબે ત્યારે કરી. આપણને એવું લાગે કે સાહેબ નવકારની પાછળ કેટલા બધા ઘેલા હતા, કેટલું બધું એમને નવકારનું ઘેલું હતું, પણ એવું નહીં.
સાહેબ બેલેન્સ પણ એટલા હતા. એકવાર કીર્તિકાંત વિજયજી મહારાજ સાહેબ, એમના સાથેના મહાત્મા જયભદ્ર વિજયજી મહારાજ, એમને અશાતાનો ઉદય થયો અને શરીરની પીડા એ એમને આર્ત ધ્યાન કરાવવા લાગી. પીડાઓ સહન કરવાની શક્તિ ખૂટી ગઈ અને એટલે બહુ જ આર્ત ધ્યાન થાય પીડાનું. સાહેબ એમને મળ્યા અને સાહેબજીએ બહુ જ કરુણાપૂર્વક એમને સમજાવ્યું કે સાહેબ, આ અશાતાનું કારણ પૂર્વમાં આપણા આત્માએ જ કરેલા કોઈ દુષ્કૃત્યોનું ફળ છે. બીજાને આપેલું કષ્ટ આજે વ્યાજ સાથે ચૂકવવાનો સમય આવ્યો છે. સ્વાર્થની સિદ્ધિ માટે આપણે અનેક જીવોનો પૂર્વના ભવોમાં કચ્ચરઘાણ કાઢ્યો. એ જે અન્યાય કર્યો છે આપણે, એની શિક્ષા તો મળવી જ જોઈએ ને. અન્યાયની શિક્ષા મળે તે જ ન્યાય. જો આપણે એ અન્યાયનો, એ ભૂલોનો સ્વીકાર કરી અને ક્ષમાપના કરી લીધી હોત તો આજે ધર્મસત્તા આપણને માફ કરી દેત. આપણે માફી પણ નહોતી માંગી. એટલે હવે આ જે અવસર છે એ અવસરમાં આર્ત ધ્યાન કરવાના બદલે માફી માંગવી એ પરમ કર્તવ્ય છે. માફી કઈ રીતે માંગવાની? તો કે રોજ 108 વાર ઈર્યાવઈ અને તસ્સૌત્રીના સૂત્રના જાપ કરી અને બીજા જીવોને પૂર્વે અજ્ઞાનથી અપાયેલા કષ્ટની માફી માંગવી એ નિરોગી થવાનું ઉત્તમ ઔષધ છે. દવાઓ સાથે ચાલુ રહે એ વસ્તુ અલગ થઈ, એ સામાન્ય આપણો પુરુષાર્થ થયો, પણ મૂળભૂત એ રોગને નહીં, રોગના બીજને નાથવો હોય તો રોગનું મૂળ શું? કર્મ. કર્મનું મૂળ શું? એ કર્મની માફી નથી માંગી તે. તો એ જે ઉપાય છે એ ઉપાય ચોક્કસ આદરાવવો જોઈએ. 108 વાર ઈર્યાવૈય અને તસ્સૌત્તરી સૂત્ર એ બંનેના જાપ થવા જોઈએ ભાવપૂર્વક. તો એ પશ્ચાતાપ એ જલ્દી નિરોગી થવાની ઉત્તમ દવા બની રહે. આત્મશાંતિનો અનુભવ થાય, હળવાશ લાગે અને અશાતાનો ઉદય શાંતિથી ભોગવાઈ જાય. આ રીતે ઘણી બધી વસ્તુઓ, ઘણા બધા ક્ષેત્રો સાહેબ સાચવતા. લુણાવાના ચાતુર્માસમાં એક નાનકડો પ્રસંગ સાહેબે કહ્યો હતો કે એક ધાર્મિક વૃત્તિવાળા શ્રાવકને ખરાબ સંગતથી જુગાર રમવાનું વ્યસન પડી ગયેલું. રોજ રમે અને પછી રાત્રે ઊંઘ જ આવે, પછી જ રાત્રે ઊંઘ આવે. એટલે જો જુગાર ન રમ્યો હોય તો એને ઊંઘ જ ના આવે. એકવાર એને મારી પાસેથી આવ્યા, ધાર્મિક હતા, અને પશ્ચાતાપ વ્યક્ત કર્યો કે સાહેબ શું કરું સમજાતું નથી, હું મારી જાતને રોકી નથી શકતો અને આ જુગારની લત મને પડી ગઈ છે. એટલે સાહેબને એને કીધું કે સાહેબ કોઈ રસ્તો આપો. એટલે પન્યાજી મહારાજે કીધું કે મેં એમને રસ્તો આપ્યો. બહુ સરળ છે કે દિવસમાં એક વાર રોજ 108 નવકાર ગણવાના. એ ગણતી વખતે ફક્ત એક ધ્યાન રાખવાનું કે એક ક્ષણ માટે પણ આ 108 નવકાર દરમિયાન જુગારનો વિચાર ના આવવો જોઈએ. જો જુગારનો સહેજ પણ વિચાર આવે તો નવકારવાળી ફરીથી ગણવાની. આ ઉપાય કરી જુઓ. શ્રાવકને થયું કે આ તો બહુ સહેલો છે, 108 નવકાર ગણવા એમાં કંઈ બહુ મુશ્કેલ થોડી છે. અને એમણે સ્વીકારી લીધી કે ભલે સાહેબ, આ તો ધર્મ પ્રત્યે જે મને રુચિ છે, નવકાર પ્રત્યેની સદભાવ જે આપે જગાડ્યો છે એ પ્રમાણે આ તો શ્રેષ્ઠ ઉપાય છે. મારો જુગાર પણ એકવાર કદાચ વાંધો નહીં આવે અને નવકારવાળી પણ ગણાઈ જશે. હવે જ્યારે નવકાર ગણવા બેસ્યા ત્યારે એમણે જોયું કે જે વિચાર કરવાનો જ નથી, અવારનવાર નહીં વારંવાર એ જ વિચાર નવકારવાળી દરમિયાન આવી જાય છે. 2-3 કલાક થાય પણ એક નવકારવાળી પૂરી ન થાય, કારણ કે જેવો વિચાર આવે ફરીથી પહેલેથી શરૂ કરવાની. એમના શ્રાવિકા 1-2 વાર આવીને ગયા કે શ્રાવક આટલી તલ્લીનતાથી કરે છે શું? માંડ પહેલે દિવસે નવકારવાળી પૂરી થઈ અને તરત જ મૂંઝાઈને સાંજે પરત આવ્યા અને કહ્યું કે સાહેબ હવે શું કરવું? આજે તો આ 10 મિનિટમાં થવાવાળી નવકારવાળી 4 કલાકે પણ ગણાય માંડ. તો સાહેબે કીધું એ બધું બરાબર, પણ નિયમ તો લેવાઈ ગયો છે ને, એટલે હવે રોજ એક નવકારવાળી તો ગણવી જ પડશે. પણ એમણે કીધું કે સાહેબ પણ આ જુગારનો વિચાર જતો નથી તો નવકારવાળી તો મારી પૂરી જ નહીં થાય. એટલે સાહેબે કહ્યું કે નિયમ જુગારનો નથી, નિયમ નવકારવાળીનો છે. તો નિયમબદ્ધ થયા પછી નિયમ ન તોડાય. એટલે હવે નવકારવાળી તો રહેશે જ, જુગાર છોડવો પડે. અને પેલા ભાઈને પણ એવું લાગ્યું કે વાત તો સાચી છે. એટલે એમણે નક્કી કર્યું કે 108 નવકાર ગણવા બેસવું એ પૂર્વે શુદ્ધ સંકલ્પ કરવાનો કે મારે જુગાર રમવાનો જ નથી, અને પછીથી નવકારવાળી ગણું. બીજો, ત્રીજો, ચોથો દિવસ થયો અને પછીથી જે નવકારવાળીએ સડસડાટ વિકાસ શરૂ કર્યો, જીવનમાં પરિવર્તન આવ્યો અને
પરિવારજનો પણ એમના વ્યસન છૂટી જવાથી ખૂબ ખુશ થયા, પૈસા બચવા લાગ્યા, એ પૈસા ધર્મ માર્ગે વપરાવા લાગ્યા, પૈસા ધર્મ માર્ગે વપરાયા એટલે પુણ્ય વધ્યું, યશ વધ્યો, ઘરને સમાજમાં માન વધ્યું, સંતોષ વધ્યો અને જીવન ખરેખર જીવવા લાયક થયું. લોકોને આ વાત ગમી ગઈ. સાહેબની આ જે પેટર્ન હતી કે કોઈ પણ વાત સામા વ્યક્તિઓના જીવનને અનુરૂપ હોવી જોઈએ. લુણાવામાં ગામડાઓમાં આવી બધી બહુ જ આદતો લોકોને, પણ કોઈને ઉદ્દેશીને કેમ કહેવું? એટલે સાહેબે એમના જીવનમાં બનેલા પ્રસંગ દ્વારા લોકોને એક કીધા વગરની પ્રેરણા કરી. લોકોને તો આ વાત ગમી ગઈ. પોતાના વ્યસનો છોડવાનો રાજમાર્ગ લાગ્યો કે હવે જે પણ વ્યસન હોય, પછી બીડીનો હોય કે ગમે તે હોય, 108 નૌકાર ગણવા. અને એમ કરતાં ગામડાઓમાં ધીમે ધીમે અનેક લોકોના વ્યસનો છૂટતા ગયા. ચાતુર્માસ પૂર્ણ થયું અને સુશ્રાવક કસ્તુરચંદજી ભીખાજી તરફથી સાહેબને વિનંતી થઈ. સાહેબે જય બોલાવી કે ઉપધાન તપ અહીંયા લુણાવામાં કરાવવા. પણ ત્યાં જ પૂજ્ય પ્રેમસુરી મહારાજનો પત્ર આવ્યો કે મારી તબિયત નરમ છે ને મારી અંગત સમાધિ માટે તુરંત તમે આવી જાઓ. સાહેબનો આ એમની પ્રત્યેનો સ્નેહ દાદા ગુરુ મહારાજનો. અને પન્યાજી મહારાજે તાત્કાલિક ધોરણે ઉપધાનને મુલતવી રખાવી દીધા અને તરત વિહાર શરૂ કર્યો. પોતે લુણાવા, સાહેબ ગુજરાતમાં ખંભાતમાં. એટલે લુણાવાથી પહેલાં આબુ રોડ, હિંમતનગર, માણસા, ગાંધીનગર, અમદાવાદ, બારેજા, ખેડા, આણંદ, બોરસદ થઈને પછી ખંભાત પહોંચવું પડે. રસ્તાઓ મુશ્કેલ, આજના સમય જેવી સગવડો નહીં રસ્તાની. પણ સાહેબ તો નીકળી ગયા. લુણાવાથી સ્વરૂપગંજ સુધી માંડ પહોંચ્યા ત્યાં તો સાહેબજીને પગમાં સોજો આવી ગયો અને પગેથી ચાલવું અશક્ય બનવા લાગ્યું. હવે સ્વરૂપગંજ આબુ રોડથી 20 કિલોમીટર, સિરોહીથી દક્ષિણમાં 45, નિતોડાજીથી 5 અને કિંવરલીથી 17 કિલોમીટર દૂર. એટલે ત્યાં દવાઓ વગેરેનું પણ પહોંચાડવું બહુ મુશ્કેલ, દુષ્કર. અને આ સમાચાર દાદા ગુરુદેવને પહોંચ્યા એટલે દાદા ગુરુદેવે તરત જ આજ્ઞા કરી કે આવી તબિયત અને પરિસ્થિતિમાં તમારે અહીંયા ખેંચાઈને આવવાનું નથી, તમે એ તરફના ક્ષેત્રોમાં જ રહી અને આરાધના કરો અને કરાવો. તહતી આ એક જ કામ હતું. લુણાવામાં ઉપધાન નક્કી કર્યા હતા ત્યારે પણ તબિયત અસ્વસ્થ જ હતી. પણ ત્યારે સાહેબે કેમ આવું ન કહ્યું ને અત્યારે આટલું એક વિહાર, હજી તો સ્વરૂપગંજનો માંડ થોડોક થયો છે અને સાહેબ હવે કહે છે કે ત્યાં જ વિહાર કરો તો ત્યાં ઉપધાન થઈ ગયા હોત તો શું ખોટું હતું? આવો કોઈ વિકલ્પ મનમાં પણ નહીં, દૂર દૂર સુધી નહીં. મહાપુરુષોની સૌથી મોટી સ્પેશિયાલિટી હોય કે એ લોકો ક્યારે છીછરા ન હોય. એકવાર જે સુકૃતને એ લોકોએ સેવી લીધું તહત્તી કરીને, એ સુકૃત માટે ક્યારેય નબળો વિકલ્પ વિચાર પણ નહીં. જે સેવ્યું તે સેવ્યું, જે બન્યું તે ન્યાય. આ એક આખો જબરદસ્ત એ લોકોનો એક સ્વરૂપનો, એમના જીવનનો એક આધાર મંત્ર હોય છે. ત્યાં પછી સાહેબ જરાક પગમાં સારું થયું એટલે સિરોહીને ત્યાંથી નાકોડાજી ગયા. નવપત સમાજની વિનંતીથી ત્યાં શાશ્વતી ઓળીની આરાધનાથી થઈ. મોહનલાલજી ભૂતાજી પરિવાર તરફથી ત્યાં ઓળી થઈ. આ નાકોડાજી એટલે નાકોડા પાર્શ્વનાથ ભગવાનની 58 સેન્ટીમીટર ઊંચી શ્યામ પ્રતિમા, જેને 3જી સદીમાં વીરસેન અને નાકોડસેન નામના 2 ભાઈઓએ બંધાવી હતી દેરાસર. અને સ્થૂલીભદ્રેશ્વરી મહારાજ સાહેબ પાસેથી આ પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરાવી હતી. 3જી સદીમાં ભરાવેલા ભગવાન છેક 13મી સદી સુધી સરસ ચાલ્યા, પણ 13મી સદીમાં ઘણું આક્રમણ થયું અને આલમશાહ એ જ્યારે ઈસવીસન 1280માં મૂર્તિ ધ્વસ્ત કરવા માટે આવ્યો ત્યારે આ ભગવાનને કાલિદ્ર નામના ભંડકિયામાં છુપાવી દીધેલા. લેખ લખ્યો એટલે 15મી સદીમાં ફરીથી લેખ પ્રાપ્ત થયો મહાપુરુષોને અને દેરાસરજીનું નવનિર્માણ થયું. 1429માં જૈનાચાર્ય શ્રી કીર્તિરત્ન સુરીશ્વરજી મહારાજના હસ્તે મૂળ નાયક ભગવાનની પુનઃ પ્રતિષ્ઠા થઈ અને રક્ષણ અર્થે નાકોડાજી ભૈરવને પ્રતિષ્ઠિત કરાયા. આવી એ ઐતિહાસિક પૂર્ણકાલીન નગરી. અને ત્યાંથી ઓળી વગેરે થઈ 10 કિલોમીટર દૂર, 10 માઇલ દૂર હમ્પી નામનું એક ગામ. એ હજારો વર્ષોથી એના જે ગોળાકાર પથ્થરો છે એ આધ્યાત્મિક વારસાના સાક્ષી. ત્યાંના મંદિરોનો કળા કૌશલ્યનો વૈભવ, ધસમસતી તુંગભદ્રા નદી, પંપા સરોવર, શબરીની ગુફા, હેમકૂટ પર્વત, માતંગ પર્વત, રામાયણકાળથી જે પ્રસિદ્ધ છે એવી આ નગરી. અને યોગીઓની સિદ્ધિ માટેની પણ આ પવિત્ર નગરી. એ સમયે આચાર્ય આનંદ ગણનાથ સુરેશ્વરજી મહારાજા
એમણે હમ્પીના એક આ યોગીને તેઓ જાણતા હતા અને એ લોકો સંદેશ વ્યવહાર કરે. કેવી રીતે કરે? આ મજાની વાત. કેવી રીતે કરે? તો કે ટેલિપથી દ્વારા કરે. એટલે આનંદગંજ મહારાજ સાહેબને પ્રશ્ન થાય તો એ હમ્પીના યોગીને પોતે પોતાના વિચારોથી એમને પ્રશ્ન પહોંચાડે. પેલા હમ્પીના જે યોગી હતા તે વિચાર એમનો પ્રશ્ન જાણી અને વિચારોથી એનો જવાબ મોકલે, જે આનંદગંજ મહારાજને મળી જાય. આ એબ્સોલ્યુટ ટેલિપથીથી આ બંને સાધકો પોતપોતાના જીવનની અંદરમાં સાધનામાં આગળ વધતા હતા. એ જે યોગી હતા હમ્પીના, એ યોગીએ આનંદગંજ મહારાજ સાહેબને એક પત્ર લખ્યો ઈસવીસન 1968 કે મારી ઉંમર 94 વર્ષની થઈ છે, મારા હવે જવાના દિવસો નજીક છે, એટલે યોગ વિષયક જો કોઈ પણ પ્રશ્ન તમને હવે થાય તો પન્યાશ્રી ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબને તમારે પૂછવા. મારી જેમ જ એમની પાસેથી સર્વ ખુલાસાઓ યોગ્ય રીતે તમને મળી જ જશે. આવું આનંદગંજ મહારાજને પહેલાં યોગી હમ્પીના યોગીએ જણાવ્યું. અને આનંદગંજ મહારાજને યાદ આવ્યું કે આ યોગીએ જે નામ લખ્યું છે ને તે વાત બહુ સાચી છે. કારણ કે જૂનાગઢની ગુફામાં રીંછ જેવા વાળવાળા એક સાધુ બાવાને પોતે એકવાર ગુફામાં જતાં અટકાવીને કેટલાક પ્રશ્નો પૂછ્યા એટલે પેલા એની ભાષામાં કંઈક જવાબ આપ્યા. આનંદગંજ મહારાજ સાહેબને સમજાયું નહીં. પેલો તો વહી ગયો બાવો, પણ પોતે આ વાતને જાણવા માટે અઠ્ઠમ કર્યો કે આ મને જવાબ સમજાતો નથી. જાપ પૂર્ણ કર્યા જે નક્કી કર્યા હતા. પણ પછી એ જે યોગીના શબ્દોનું અર્થઘટન હતું એ અઠ્ઠમ પૂર્ણ થયા પછીથી પન્યાજી મહારાજનો ભેટો થયો હતો એમને, અને પન્યાજી મહારાજે અર્થઘટન કરીને આપ્યું હતું. એટલે આનંદગંજ મહારાજ સાહેબને એ વાત ટેલી થઈ. વાત તો સાચી છે કે પન્યાજી મહારાજની અંદરમાં એક કંઈક અખૂટ શક્તિઓ છે. સામાન્ય સાધકો આવે તો સામાન્ય વાતો પણ કરી શકે, અને yogિક સાધકો આવે તો એ પ્રકારની પણ વાતો કરી શકે. સામાની પાત્રતા અને યોગ્યતા પ્રમાણે પોતે સામાની સાથેનો વ્યવહાર કરતા. બાડમેર જિલ્લાના બાલોતરા ગામ નજીક ચારે બાજુ અરવલ્લીના પહાડો નજીક ખીણમાં વસેલું ગામ એટલે ગઢસીવાના. એ ગઢસીવાનાની અંદરમાં સાહેબના ચાતુર્માસની જય બોલાય. પરમાર રાજપૂત રાજા ભોજનો પુત્ર વીરનારાયણ એને આ ગામની રક્ષા માટે પહાડી ઉપર કિલ્લો બંધાવ્યો. પણ ઈસવીસન 1308 અલ્લાદીન ખિલજીના સૈન્યએ આ ગઢ જીતવા માટે પ્રયત્ન કર્યો. ખૂબ નુકસાન થયું, પણ અંતે અલ્લાદીન ખિલજીએ પાછા જવું પડ્યું હતું હારીને. એ ગઢ જીતી નહોતા શક્યા. એવો આ ગઢસીવાના ગામનો કિલ્લો. અહીંયા સંવત 2024 સાહેબ એ દિવસે વિચરતા હતા. ઈસવીસન 1968 અને વૈશાખ વદ 11ના દિવસની રાત્રિ સાહેબ સૂતા હતા અને નિદ્રામાં જ અચાનક મોટેથી ચીસ નીકળી ગઈ. બધા જ મહાત્માઓ જાગી ગયા, અંધકારમાં ફફડી ઉઠ્યા કે આ સાહેબ કોઈ દિવસ નહીં ને અચાનક આવી રીતે ચીસ નીકળી હતી. એટલે બધાએ જ સાહેબને વાંસે હાથ ફેરવ્યો અને ધીમેકથી પૂછ્યું કે સાહેબ શું થયું? આવી અસામાન્ય ચીસ પાડવાનું કારણ શું? શરીર સ્વસ્થ છે? અને તરત સાહેબે કીધું કે ના, હું સ્વસ્થ છું, પણ મેં એક ભયંકર આકૃતિવાળો રાક્ષસ જોયો છે જે પોતાના હાથમાં ઉપાડીને કંઈક લઈને ઝડપથી ચાલ્યો જાય છે. એ દ્રશ્ય જોઈને મેં ચીસ પાડી હતી. કંઈ સમજાયું નહીં કોઈને, બધા સૂઈ ગયા. પણ બીજે જ દિવસે વહેલી સવારે સમાચાર આવ્યા કે પરમ ઉપકારી ધર્મદાતા વાત્સલ્ય ઉદધી દાદા ગુરુદેવ પ્રેમ સુરેશ્વરજી મહારાજા આગલી રાત્રે નવકાર મંત્રનું સ્મરણ કરતાં કરતાં કાળધર્મ પામ્યા. કેવી ટેલિપથી, કેવું સામંજસ્ય હશે કે દેહોત્સર્ગનો સંકેત પણ પન્યાજી મહારાજને એ જ સમયે થયો, રાત્રિના સમયે જ. પ્રભુની અનુગ્રહ શક્તિ, એનો પ્રભાવ સાહેબની અંદરમાં કેવો કે સાહેબ તરત એને અનુભવી શક્યા અને પાછા આત્મસ્થ પણ થઈ શક્યા. સાહેબ એવું કહેતા કે દાદા ગુરુદેવના જીવનમાંથી હું એક જ વસ્તુ વિશેષપણે સમજ્યો છું કે સાચું સુખ ભરવામાં નહીં, ખાલી કરવામાં છે. જ્યાં અવકાશ નથી ત્યાં આનંદનો પણ અભાવ છે, અને જ્યાં અવલંબન છે ત્યાં અવકાશ નથી. એટલે સાચું સુખ એ ખાલી થવામાં જ છે, કોઈ પણ વસ્તુનું. ગઢસીવાનું એ ચાતુર્માસ. સાહેબનું સ્વાસ્થ્ય પણ ધીરે ધીરે અનુકૂળ હવા પાણી વગેરે હોવાના કારણે સારું થવા લાગ્યું. અને
એમાં એકવાર સાહેબે આગળ એક ભાઈ આવ્યા ગઢ સીવાના, અને એમણે એમ કહ્યું, સાહેબે મેં ઘરમાં સોના ચાંદીનો સારો એવો સંગ્રહ કરીને રાખ્યો છે. ભવિષ્યમાં આપત્તિ આવે ને તો પરિવારને જરાય તકલીફ ન પડે એટલા માટે મેં આ બધી મૂડી જે છે એ સાચવીને રાખી છે. લગભગ આપણા બધાની પણ આ જ વાત હોય. ભવિષ્યની સિક્યોરિટી માટે કેટલુંય કરતા હોઈએ, ઇન્સ્યોરન્સ આ તે, એ તો ખરું જ, પણ રોકડા વગેરે, સોના ચાંદી વગેરે કેટલું લેતા હોઈએ. આ બધી વાતો એને સાહેબને વાત કરી, અને ત્યારે સાહેબે એમને એક સુંદર સૂચન કર્યું, જે સૂચન આપણા બધા માટે બહુ જ એપ્લિકેબલ થાય છે. સાહેબે કહ્યું કે જો તમે આવું વિચારો છો તો તમારા અંતર્મનમાં અંકિત થયેલી વાતના કારણે ભવિષ્યમાં આવનારી આપત્તિને તમે સામેથી આમંત્રણ આપો છો કે ભવિષ્યમાં આપત્તિ આવવી જોઈએ તો જ મારું આ ધન સંચિત કરેલું મને કામમાં આવે. આવું ન વિચારાય ક્યારે પણ. તમે એમ વિચારો કે હું ધનનો સંગ્રહ કરું, બરાબર છે, હું ધનના સંગ્રહની તમારી વાતની સાથે સહમત છું કે નહીં પછીનો વિષય છે. મારો નિષેધ એ વાતનો છે કે ભવિષ્યમાં હું કોઈ પણ સુંદર સુકૃત કરી શકું એટલા માટે મેં આ ધનનો સંગ્રહ કર્યો છે. પછી ભવિષ્યમાં જ્યારે જે જરૂર પડે ત્યારે વાપરજો. સુકૃતમાં ઈચ્છા થાય તો સુકૃતમાં વાપરજો, પરિસ્થિતિ એવી આવીને ઊભી રહે તો એમાં વાપરજો, પણ અત્યારથી વિચારધારા એ નહીં રાખવી કે નબળા સમય માટે સાચવીને રાખું છું. કારણ કે નબળા સમય માટે સાચવીને રાખું છું એ વિચાર કરવાથી નબળો સમય આવે આપણે વારંવાર ઈચ્છીએ છીએ તો કુદરત આપશે. ઈચ્છવું એમ કે હું સુકૃત માટે, સારા કામ માટે હું સાચવીને રાખું છું તો કુદરત આપણને સારી ઘટના આપશે, સારો પ્રસંગ, સારી તક આપશે. એટલે હંમેશા જીવનમાં સુકૃતની પરંપરાઓની ઈચ્છા રાખવી, કોઈ નબળી ઘટનાઓને લેશ માત્ર નિષેધાત્મક રીતે પણ મનમાં રાખવી નહીં. સરસ મજાની આ સાહેબની ધારા. અને આ પછીથી સાહેબના એક પછી એક શાસન પ્રભાવક કાર્યો એ બધા, અને હાલાર વગેરેની અંદરમાં જે સાહેબ જઈ આવ્યા હતા એ પછીથી હાલારની અંદરમાંથી આવેલા કેટલાક પરિવર્તનો લોકોના, એ બીજું બધું, આવી ઘણી બધી વાતો આવતીકાલ પર રાખીએ. જીનાક નવરત કંઈ પણ બોલાયું હતું. મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.